નમસ્તે. અંગ્રેજીનું એબીસીડીમાં આપનું સ્વાગત છે. છેલ્લા એપિસોડમાં જણાવ્યા અનુસાર આ ક્લાસથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. સાઉન્ડ્સ ઓફ વાઉલ એ એટલે કે એનો અવાજ. આ સાઉન્ડ્સને વિગતથી સમજાવવા માટે મેં એને 4 પાર્ટ્સમાં વહેંચ્યા છે અને જણાવી દઉં કે આ કોઈ બુકમાં નહીં મળી આવે. આ મેં મારી સમજણ અનુસાર વહેંચ્યા છે અને આઈ રિયલી હોપ કે એ ક્લાસ ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં મદદ કરે. આ ક્લાસમાં આપણે પાર્ટ 1નો પહેલો પોઈન્ટ એટલે કે શોર્ટ સાઉન્ડ અને લોંગ સાઉન્ડને ડિટેલમાં સ્ટડી કરીશું. તો ચલો શરૂ કરીએ. છેલ્લા એપિસોડમાં જણાવ્યા અનુસાર એનો શોર્ટ સાઉન્ડ છે એ અને લોંગ સાઉન્ડ છે એ. હવે આ નક્કી કઈ રીતે થશે કે ક્યારે શોર્ટ સાઉન્ડ આવે અને ક્યારે લોંગ સાઉન્ડ? તો ચલો જોઈએ. નંબર 1, મુખ્યત્વે જ્યારે શબ્દમાં ફક્ત એક એ હોય ત્યારે એનો ઉચ્ચાર એ થશે, જેમ કે એટ, ટેબ, કેચ, બેગ, બેક, સ્ટેટ. આ સ્ટેટિસ્ટિક્સનું શોર્ટ ફોર્મ છે અને રાજ્યવાળું સ્ટેટ નહીં. એ સિવાય ગેસ, મેન, ધેટ. એક વસ્તુ નોટિસ કરવી હોય તો અહીંયા જે પાછળના અક્ષરો છે લાઈક ટી, બી, ચ, જી, કે એ એકી અક્ષરે બોલાતા લેટર્સ છે, જેનો પ્રભાવ એના ઉચ્ચાર પર ઓછો પડે છે. અને એસ, એન. તો જ્યારે તમે એસ ફોર સન બોલો છો ત્યારે આપણે એસ કે એન નથી કહેતા, આપણે એસ કહીએ છીએ. તો આ જે એસનો એ છે એનો પ્રભાવ પણ એના ઉચ્ચાર પર પડે છે. આ હું આગળ ફરીથી સમજાવીશ. અહીંયા બસ એકવાર ધ્યાન દોરી લો. આ સિવાય અહીંયા બીજા પણ વર્ડ્સ મેં આપ્યા છે જે તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો, લાઈક મેટ, હેઝ, મોટા વર્ડ્સ લાઈક ડિપ્લોમેટ, ડેમોક્રેટ. આ સિવાય પણ બીજા ઘણા શબ્દો છે. જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આ તો થયા શોર્ટ સાઉન્ડ. આગળ વધીએ નંબર 2. જ્યારે શબ્દમાં એ હોય અને અંત ઈથી થાય છે ત્યારે એનો ઉચ્ચાર લોંગ સાઉન્ડ આવે છે, એટલે કે એ થાય છે, જેમ કે નેમ, એજ, એસ, મેપલ, અવેક, સેફ. તો જોયું, પાછળ એ લાગવાથી શબ્દનો ઉચ્ચાર અને અર્થ બંને એકદમ બદલાઈ ગયા. ચલો એકવાર આ બંને કેટેગરીને સાથે લખીને જોઈએ. તો એટી એટ એટલે કે કોઈ તરફ, એટી એટ એટલે કે ઈટનું પાસ્ટ ટેન્સ જેનો અર્થ થાય છે જમી લીધું, એમએટી મેટ એટલે ચટાઈ, એમએટી મેટ એટલે સાથી, એમએડી મેડ એટલે પાગલ, એમએડી મેડ એટલે મેકનું પાસ્ટ ટેન્સ જેનો અર્થ થાય છે બનાવ્યું, સ્ટેટ એટલે આંકડા, સ્ટેટ એટલે રાજ્ય, મેન એટલે માણસ, મેન એટલે સિંહના વાળ. એકચ્યુઅલી પ્રાણીના વાળ, વેલ સિંહ પણ પ્રાણી જ છે, તો ઇટ્સ ઓકે. હેટ એટલે ટોપી, હેટ એટલે નફરત, કેન એટલે સહાયકારક ક્રિયાપદ જેનો અર્થ થાય છે કરી શકવું, અને કેન એટલે કે લાકડી. હવે અહીંયા એક ઉદાહરણ જોઈએ. પેકેજ શબ્દને જો છૂટો પાડવામાં આવે તો પેકમાં એક એ છે એટલે એ પેક બોલાશે, અને એજમાં છેલ્લે ઈ છે એટલે એ એજ, અને આ બંને સાથે પેકેજ બોલાશે. સેમ તમે બેન્ડેજ જોડે પણ કરી શકો છો. હતું ને ઘણું સિમ્પલ? વેલ, નોટ રિયલી. કારણ કાર શબ્દ સાંભળ્યો છે, એમાં એક જ એ છે, એમ છતાં એ કેર નહીં કાર બોલાય છે. એવું કેમ? એનો જવાબ મળશે આવતા એપિસોડમાં. આ એપિસોડમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો અને આવતા એપિસોડ્સની રેગ્યુલર અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું. બાય બાય.